હા મારા શ્રી આમ ઉભા રહેશો, ત્યાં ઉભા રહેશો. મારે આપણા જયેશભાઈ શાહ સન્માન કરવા માંગે છે. શાલ અને ફુલાથી સન્માન જયેશભાઈ આવે છે. શાંતિ દીવો. હર હર જયેન્દ્રભાઈ પંડ્યાનું સન્માન જયેશભાઈ કરવા માંગે છે. પંડિતજીનું સન્માન જયેશભાઈની વિનંતી કરીએ. પંડિત દાદાનું સન્માન કરવા માટે હા જયેશભાઈ આવો. આપણા વચ્ચે જગદીશભાઈ પટેલ સાયડાવાળા એ ઉપસ્થિત એમના પૌત્ર છે ને રિયાંશ. હા રિયાંશનો આજે જન્મદિવસ છે. રિયાન પ્રિયંકભાઈ ચૌધરી જળધારા સોસાયટી એમનો આજે જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે એમને 1111 રૂપિયા આ કથાને અર્પણ કરવા છે. એટલે આ દીકરો ખૂબ સતાવી કોશું થાય તમારા દીકરો શતમ જીવેમ શરદઃ શતમ જીવેમ શરદઃ શતમ જીવેમ શરદઃ. આજના પ્રસાદના દાતા છે જયેશભાઈ શાહ. આપણે એમને સન્માન કરતા હતા એ જયેશભાઈ જે શાહ તરફથી ને એક રામ ભક્ત બેન છે પાવન સિટી રામ ભરોસે આ બંને તરફથી પ્રસાદ મળેલો છે. એટલે આપણે સવાલ સ્વીકાર કરીએ છીએ. આપણે આમનો પ્રસાદ મળે છે. એક અગત્યની આવતીકાલની સૂચના છે કે આવતીકાલે ખાસ સાંભળજો, બધા ખાસ સાંભળજો. ઊંઘી ગયા હોય જાગી જજો પાછા. ખાસ સાંભળો. આવતીકાલે સમૂહ આરતી કરવાની છે. જેને ઈચ્છા હોય પોતાના ઘેરથી થાળી આરતી તૈયાર કરેલા હોય આપણે છેલ્લે આપણે પૂરું થાય ત્યારે આરતી દરેકને આપણે લાવો આપીશું. આપણે અહીં કરી શકીએ તમે પોતે જો લાવો તો પોતાની જેની ઈચ્છા હોય પોતાની ઘેરની થાળી તૈયાર કરી લાવે એ સાચવીને પોતે લઈ જાય. આપણે જેટલી બહેનોની જે ઈચ્છા હોય આપણે એ સમૂહ આરતીનો લાભ આપીશું આવતીકાલે. બીજી એક અગત્યની જાહેરાત કે આવતીકાલે જલારામ બાપાની કૃપાથી આ નરેશ કાકાને બધા વિચાર કરો કે આપણે આ 7 દિવસ કથા સાંભળ્યો તો આવતીકાલે કથા પૂર્ણ થયા પછી આવતીકાલે બધાએ સમૂહમાં ભોજન લેવાનું છે. અને ભોજન પ્રસાદ આપણે કેપી હોસ્ટેલ સામે ત્યાં જમવા જવાનું છે. બીજી બહેનો કોઈ ઉપવાસ કરતી હોય તો બપોરે ફરાળ કરી લેજો પણ સાંજે અવશ્ય પ્રસાદ લેજો. આ અમારી વિનંતી છે. જે હોય જે ઉપવાસો તો ઉપવાસ ઘેર કરી લેજો. અહીં ફરાળ જમવા પાસે સાથે ભોજન લઈશું. અને આ રીતે આપણે બધાએ ખૂબ સરસ રીતે ભાગ લીધો છે. એટલે કથા પૂર્ણ થયા પછી આપણે સમૂહ ભોજન લઈશું. આવતીકાલે કથા લાંબો લંબાય 1 કલાક તો પણ ઘેર બીજું કામ હોય કોઈને પાણી ભરવું તો બીજાને સોંપી આવજો કામ કે ભાઈ આ છે કામ કરજો. યાદ આવ્યું તો તમને કરાવું છું. એટલે આ બધા સમૂહ રીતે પ્રસાદ લઈશું. 7 દિવસ ખૂબ આપણે મહેનત કરીએ એટલે સાથે સમૂહ ભાવ અને પ્રસાદ લઈશું એટલું કંઈ. અને આરતી માટે અને જેનું નામ બોલું એ આરતી માટે આવી જશે.